વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 10 પ્રથમ પરીક્ષા સબ્જેક્ટ ઇંગ્લિશના પેપર સ્ટાઇલ વિશે વાત કરીશું। પેપર કયા પ્રકારનું આવશે, પેપર સ્ટાઇલ કેવી હશે, બરાબર? તો એનો આપણે અભ્યાસ કરીએ। તો સૌ પ્રથમ જોઈએ આપણે પ્રશ્નનું પરિરૂપ। ધોરણ 10 ઇંગ્લિશ, કુલ ગુણ 80 ગુણનું પેપર આવશે। સમય તમને 3 કલાકનો મળશે। એમાં 5 સેક્શન હશે। સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી અને સેક્શન ઈ। સૌથી પહેલાં જોઈએ આપણે સેક્શન એની અંદર શું આવશે। સેક્શન એમાં તમારે 10, 3 અને 4 એમ 17 માર્કનો આ સેક્શન એ આવશે। સૌથી પહેલાં તમારે પાઠ જે ચાલેલા છે, અત્યારે આપણે 1 થી 6 પાઠ ચાલેલા છે પ્રથમ ટેસ્ટ માટે। તો એક્સ્ટ્રેક્ટ ઇન્ટરફેરન્સ ટાઈપ એટલે કે મેન ટેક્સ્ટ તમારો જે પાઠ છે 1 થી 6 એ પાઠના માંથી નાના નાના ફકરા આવશે અને એના નીચે પ્રશ્ન હશે। ખરા ખોટા હોય, ખાલી જગ્યા હોય તો એ જવાબ તમારે આપવાનો છે। એના 10 માર્ક છે। પછી શોર્ટ નોટ ક્વેશ્ચન બેઝડ મેન ટેક્સ્ટ પ્રોઝ એટલે કે પાઠ જે 1 થી 6 આપણે જે ચાલેલા છે એનામાંથી શોર્ટ નોટ એટલે કે ટૂંક નોંધ આવશે તમારે, એના 3 માર્ક છે। એના પછીનો પ્રશ્ન છે ખરા ખોટા કન્ટેન્ટ બેઝડ ટ્રુ ફોલ્સ ક્વેશ્ચન। ખરા ખોટા આપેલા છે 4 તમારે। એ ખરા વાક્ય લખવાનું હોય, વાક્ય ખરું છે કે ખોટું, ખરું હોય તો ખરાની નિશાની, ખોટું હોય તો ખોટાની નિશાની કરવાની છે। આ રીતે તમારે સેક્શન એ આવશે। પછી આવશે સેક્શન બી। સેક્શન બીની અંદર તમારે રીડિંગ કમ્પ્રિહેન્શન મેન ટેક્સ્ટ પોયમ કવિતાની પંક્તિઓ આપેલી હશે। એ કવિતાની પંક્તિઓ નીચે 3 પ્રશ્ન હોય થશે। એમાં ખરું ખોટું પણ હોઈ શકે, ખાલી જગ્યા પણ હોઈ શકે। તો એ તમારે જવાબ આપવાના છે। એના 3 માર્ક છે। એના પછી કમ્પ્રિહેન્શન સપ્લિમેન્ટરી રીડર્સ એટલે કે તમારે સપ્લિમેન્ટરી રીડરની બુક આવે છે, એનું નામ છે બ્લેક બક। એનો ફકરો આપેલો હશે। એ ફકરાની નીચે 5 પ્રશ્નો હશે, એના તમારે જવાબ આપવાના। એના છે 5 માર્ક્સ। એના પછી છે કમ્પ્રિહેન્શન નોન વર્બલ। આની અંદર તમારે ડેટા આપેલા હોય છે। ડેટા મતલબ કે ડાયરી હોય કોઈની લખેલી, ટાઈમ ટેબલ હોય સ્કૂલનું, જાહેરાત હોય કોઈ, ચેકબુક હોય, તો આ બધા જે આપેલું હોય એના નીચે 4 પ્રશ્ન હશે તમારે। એ 4 પ્રશ્નના તમે જવાબ આપશો તો એના 4 માર્ક્સ છે। એના પછીનો પ્રશ્ન છે રીડિંગ કમ્પ્રિહેન્શન અનસીન ડાયલોગ અથવા તો ઇન્ટરવ્યૂ લીધેલું હશે કોઈ વ્યક્તિએ કોઈ વ્યક્તિનું, એના નીચે 4 પ્રશ્ન હશે। 4 પ્રશ્નના તમે જવાબ આપશો એટલે તમને એના 4 માર્ક્સ મળશે। પછી છે સેક્શન સી। સેક્શન સીની અંદર પહેલું છે પ્રશ્ન તમારે કમ્પ્લીટ ધ ડાયલોગ રિસ્પોન્ડ ટુ ધ ક્લ્યુઝ। ડાયલોગ પૂર્ણ કરવાનો આવશે। એ ડાયલોગના 3 માર્ક્સ છે। 3 ખાલી જગ્યાઓ છે ડાયલોગની, એ 3 જગ્યાએ તમારે ડાયલોગ પૂર્ણ કરવાનો છે। એના પછી આઈડેન્ટિફાઈ ધ ફંક્શન। તમને વિડીયો મોકલેલા જ છે। ફંક્શન તમારે ઓળખવાનું છે। આપેલા હશે જે વાક્યો એમાં કયું ફંક્શન છે એ સામે મેચ કરવાનું છે તમારે, એની સામે બી, એ 3 માર્ક્સનું છે। અને એના જેવો પછી પ્રશ્ન છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફંક્શન બેઝડ। તમને કૌંસમાં ફંક્શનનું નામ આપેલું હશે, એના પ્રમાણે આપેલું જે વાક્ય હશે એ પૂર્ણ કરવાનું તમારે। એના પછી છે વોકાબ્યુલરી કમ્પ્લીટ ધ પેરા બ્લેન્ક। ખાલી જગ્યાઓ આપેલી હશે, એ ખાલી જગ્યાની અંદર 3 શબ્દો તમારે મૂકવાના છે 3 ખાલી જગ્યાઓમાં, અને એ રીતે એ ખાલી જગ્યા પૂરવાની છે। પછીનો પ્રશ્ન છે વોકાબ્યુલરી ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ સપ્લિમેન્ટરી રીડરનો આવશે। 3 શબ્દો આપેલા હશે, 3 શબ્દોની સામે બીજા 4 શબ્દ આપેલા હશે। એમાંથી સાચો જે અર્થ એનો હશે સમાનાર્થી, એ તમારે શોધવાનો છે। 3 શબ્દોનો શોધશો એટલે તમને 3 માર્ક્સ મળશે। એના પછીનું સેક્શન છે સેક્શન ડી। સેક્શન ડી એમાં ઇનડાયરેક્ટ સ્પીચ આવશે।
તમને વિડીયોઝ મોકલેલા જ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના, એ 3 માર્ક્સનું આવશે. એના પછી છે કંજક્શન. એક વાક્ય 3 વાક્ય જુદા જુદા વાક્યો હશે, 3 વાક્યોને તમારે જોડીને બનાવવાનું છે, એ 3 માર્ક્સ છે એના. પછી છે એડિટિંગ. એક ફકરો આપેલો હશે, એની અંદર જે ભૂલો હશે એ ભૂલોની નીચે અંડરલાઇન કરેલી હશે એ તમારે સુધારવાના છે, એ 3 માર્ક્સનું છે. તમારે 9મા ધોરણની અંદર આ વસ્તુ આવી ગયેલી જ છે. પછીનું છે ડુ એઝ ડિરેક્ટેડ. ચેન્જ ધ ટેક્સ્ટ. 2 આઇટમ્સ શુડ બી આસ્ક્ડ ફ્રોમ જેન્ડર, નંબર, ટેન્સ એન્ડ વોઇસ. સૂચવ્યા પ્રમાણે તમારે ફેરફાર કરવાનો રહેશે. કૌંસમાં આપેલું હશે એક્ટિવ વોઇસ હોય તો પેસિવ વોઇસ કરવાનો, પેસિવ વોઇસ હોય તો એક્ટિવ વોઇસ કરવાનો, એ સૂચના આપેલી હશે. એનું ઉદાહરણ પણ આપેલું હશે. એકવચનનું બહુવચન, બહુવચનનું એકવચન, કાળમાં પરિવર્તન કરવાનું. આ પણ 9મામાં તમારે આવેલું જ છે. 4 માર્કનું છે. તમારે 9મામાં 2 માર્ક્સનું આવતું હતું. સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ. આ પણ તમારે 9મામાં આવતું જ હતું. પ્રશ્ન એક તમને વાક્ય આપેલું હશે, એના નીચે અંડરલાઇન કરેલો શબ્દ જવાબ બને એ રીતે તમારે ABCD એવા 4 પ્રશ્ન આપેલા છે, એમાંથી તમારે સાચો પ્રશ્ન સિલેક્ટ કરવાનો રહેશે. આ રીતે સેક્શન ડી પૂરું થશે. પછી સેક્શન ઈ. સેક્શન ઈની અંદર તમારે પેરેગ્રાફ રાઇટિંગ, કે તમે જેને નિબંધ કહો છો, ફકરા લેખન કહેવાય એને, એ 6 માર્ક્સનું તમને આપેલા છે. 2 નિબંધ, એમાંથી કોઈ પણ એક સારો તમને આવડતો હોય નિબંધ લખવાનો છે. પછીનો 5મો પ્રશ્ન છે ઈમેલ લખવાનું અથવા તો રિપોર્ટ રાઇટિંગ, એ 5 માર્કનું છે. એના પછી છેલ્લો પ્રશ્ન છે તમારો એ પિક્ચર ડિસ્ક્રિપ્શન. આ પણ 9મામાં તમારે છે જ હતો, 4 માર્ક્સનું હતો. 10મામાં 5 માર્કનું ચિત્ર આપેલું હોય એ ચિત્રનું તમારે વર્ણન કરવાનું રહેશે. આ રીતે આપણી પેપર સ્ટાઇલ છે. આપણે આ પેપર સ્ટાઇલ પ્રમાણે એક નમૂનાનું પ્રશ્નપત્ર છે એ આપણે જોઈશું, એટલે તમને વધારે સમજ પડશે. તો આ સેમ્પલ પેપર છે આપણું 80 ગુણનું, સમય 3 કલાક છે. સેક્શન એની અંદર આપણે વાત કરી હતી કે ફકરા પરથી પ્રશ્નનો જવાબ તમારે આવશે. તમારે 1 થી 6 પાઠ જે ચાલેલા છે એમાંથી પાઠના નીચે ફકરા આવશે, અને ફકરા નીચે 2 પ્રશ્ન છે. પ્રથમ પ્રશ્ન તમે જુઓ તો આ પહેલા જ પાઠનો છે, અગેન્સ્ટ ધ ઓડ્સનો. એના નીચે 2 પ્રશ્ન આપેલા છે. અહીંયા આ જે ફકરો છે બીજો, એ અરુણવાળા પાઠનો છે. એના નીચે પણ 2 પ્રશ્ન આપેલા છે. એના પછીનો ફકરો છે પાયરોટેકનિક્સવાળો, એના નીચે પણ 2 પ્રશ્ન છે. હવે આગળનો જે ફકરો છે તમને જોવા મળશે કે આ ફકરો પાઠ નથી ચાલેલો તમારે, કારણ કે આ વાર્ષિક પેપર છે, વાર્ષિક પરીક્ષાનું. એટલે તમારે અહીંયા આવા 6 પ્રશ્નો ફકરા હશે તમારે 10 પ્રશ્નો માટેના, અને એના નીચે તમારે પ્રશ્નો વાંચીને જવાબ અથવા તો અહીંયા ખાલી જગ્યા આપેલી હોય, ખરું ખોટું હોય, એ તમારે પૂર્ણ કરવાનું છે. પછીનો આગળનો પ્રશ્ન તમારે આવશે શોર્ટ નોટ. ખાલી પેલા 11મો પ્રશ્ન અને 11મો પ્રશ્ન છે તમારે શોર્ટ નોટ આવશે. 2 શોર્ટ નોટ તમારે લખવાની હશે. અહીંયા આપેલું રામસિંગ 070, આ બીજા પાઠનું છે તમારે, અને અથવા એના તમે હેલન કેલર. અહીંયા તમને મુદ્દા અથવા તો વાક્યો આપેલા જ છે, તમને પ્રશ્નો, એ પ્રશ્નોના જવાબ તમે આપશો તો પણ તમારો શોર્ટ નોટ તૈયાર થઈ જશે. આગળનો પ્રશ્ન છે ખરા ખોટા. આ રીતે 12, 13, 14 અને 15 આ વાક્ય જે છે એ ખરા ખોટા છે. તમારે એ વાક્ય ખરું હોય તો ખરું લખવાનું, ખોટું હોય તો ખોટું. આ રીતે તમારો સેક્શન એ 17 માર્ક્સનો પૂર્ણ થાય છે. હવે જોઈએ સેક્શન બી. સેક્શન બીમાં કવિતા આપેલી છે. આ કવિતા છે તમારી, એ કવિતાના નીચે 3 પ્રશ્ન છે. 16, 17 પ્રશ્ન છે, 16, 17 અને 18. એ 3 પ્રશ્નના જવાબ આપશો એટલે તમને 3 માર્ક્સ મળશે. તો કવિતા વાંચવાની અને પછી પ્રશ્નના જવાબ આપવાના. એના પછી રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ ફકરો વાંચવાનો, અને ફકરો વાંચ્યા પછી તમારે એ ફકરાના પ્રશ્નના જવાબ આપશો તો તમને 5 માર્ક્સ મળશે. એના પછીનો જે પ્રશ્ન છે, જો તમને ડેટા આપેલા, રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીંયા માર્ક્સ ઓબ્ટેન્ડ બાય સ્ટુડન્ટ ઇન ધ ફાઇનલ ટેસ્ટ.
ફાઇનલ ટેસ્ટની અંદર વિદ્યાર્થીઓ મેળવેલા માર્ક્સનો ડેટા છે અહીંયા, એના પરથી પ્રશ્નનો જવાબ છે. બરાબર. તો રુશિલ, દ્રિગા, મોના, અથર્વ આ ગુજરાતી, સોશિયલ સાયન્સ, ઇંગ્લિશના માર્ક છે. એના પરથી પ્રશ્નના જવાબ તમને અહીંયા આપવો પડશે. અહીંયા આવો ડેટા છે. બીજો ટાઈમ ટેબલનો પણ ડેટા આવી શકે, ચેકબુક હોય, ડાયરી હોય, કોઈ જાહેરાત હોય. તો આ રીતે 5 પ્રશ્નો તમારે 9મા ધોરણમાં પણ આ વસ્તુ આવતી જ એટલે તમને ખબર છે. 4 પ્રશ્નોના જવાબ આપશો એટલે તમને 4 માર્ક્સ મળશે. આગળનો પ્રશ્ન છે રીડ ધ ઇન્ટરવ્યૂ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, 4 માર્ક્સનું. આ વસ્તુ પણ તમારે 9મામાં આવતી જ હતી, ઇન્ટરવ્યૂ. એટલે તમે આ ઇન્ટરવ્યૂ વાંચવાનું છે અને એના ઉપરથી જે પ્રશ્ન છે 4 નીચે 28, 29, 30 અને 31 પ્રશ્નવાળા, એ પ્રશ્નનો તમે જવાબ આપશો એટલે તમને 4 માર્ક્સ પૂરા મળી જશે. હવે સેક્શન સી. સેક્શન સીમાં આપણે વાત કરીએ તો મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ. અહીંયા તમારે ફંક્શન જે કન્વે થતા હોય એ તમારે મેચ કરવાના છે. એની સામે બીવાળા, દાખલા તરીકે 32, 33, 34માં મોહન હુ ઇઝ માય કઝિન સિંગ્સ વેલ. મોહન કે જે મારો કઝિન એટલે કે પિતરાઈ ભાઈ છે એ સારું ગાઈ શકે છે. તો અહીંયા તમારે સામેનું જે ફંક્શન છે એ કયું ફંક્શન આવશે? તો ડિસ્ક્રાઇબિંગ પર્સન. મોહન કે જે મારો કઝિન છે એ સારું ગાય છે. બરાબર. તો આ રીતે બાકીના જે છે એ ફંક્શન તમારે એની સામે મેચ કરવાના છે. પછીનો પ્રશ્ન છે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ફોકસિંગ ટુ ફંક્શન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન. અહીંયા તમને ફંક્શન આપેલા છે, ફંક્શન ઉપરથી તમારે વાક્ય પૂર્ણ કરવાના છે. દાખલા તરીકે આર્યા વેન ડુ યુ ડુ યોર હોમવર્ક. તો રૂપેશ જવાબ આપશે સ્પેસિફાઈંગ ટાઈમ. વેન એટલે ક્યારે, તો ક્યારે પૂરું કરવાની વાત છે. તો આમાંથી કયો આવશે? આઈ ડુ માય હોમવર્ક એટ 6 o'clock ઇન ધ મોર્નિંગ. એ જ રીતે 36 અને 37માં પ્રશ્નમાં પણ તમારે પૂરા કરવાના છે. પછીનો પ્રશ્ન છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા ફંક્શનનો ઉપયોગ કરીને વાક્ય તમારે પૂર્ણ કરવાનું છે. તો 38, 39 અને 40માં પ્રશ્ન છે એ તમારે આ વાક્ય પૂર્ણ કરવું પડશે. દાખલા તરીકે રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ. 38મો પ્રશ્ન છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો શું કરશું આપણે? વાક્ય પૂરું કરવું પડશે. રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ્સ એન્ડ સ્વિચ ઓન ધ મોબાઈલ. મોબાઈલનું કાળું કવર દૂર કરો અને મોબાઈલ ચાલુ કરો. એ જ રીતે બાકીના જે છે એ તમારે વાક્ય પૂરા કરવાના. પછીનો પ્રશ્ન છે 40 પછી કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલો જે શબ્દ છે એની મદદથી તમારે ખાલી જગ્યા પૂરવાની છે. આ ફકરો વાંચવાનો અને પછી જે ખાલી જગ્યા આવતી હોય એ તમારે પૂર્ણ કરવાની છે. દાખલા તરીકે જનરલી અ ક્લેવર સ્ટુડન્ટ પ્લાન્સ વેલ ઇન એડવાન્સ. હી ઓર શી નેવર વેસ્ટ હિઝ હર ટાઈમ ઇન. શેમાં આવશે? જે જવાબ આવતો હોય એડહર્સ છે, ડિટરમાઇન છે અથવા ટ્રાઇફલ છે. એ જવાબ તમારે ગુજરાતીમાં કરી જવાનું વાક્ય અને પછી એ તમારે વાક્ય જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. અહીંયા 42, 43 અને 44માં પ્રશ્નમાં 3 શબ્દ આપેલા છે. એનો નિયરેસ્ટ મિનિંગ તમારે શોધવાનું છે. તો એક શબ્દ લખવાનો ફાસિનેટેડ. તો આ 4માંથી સામે તો જે શબ્દ આવતો હોય સામે લખી કાઢવાનો. સ્લિમ તો એની સામે જે આવતો હોય લખી કાઢવાનો. વેનિશ તો એની સામે જે આવતો હોય કાઢી નાખવાનો. બરાબર. આ રીતે તમારું સેક્શન અહીંયા સી પૂરું. હવે સેક્શન ડી. સેક્શન ડીમાં 45મો પ્રશ્ન છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો છે. તમને વિડીયો મોકલેલા જ છે એ પ્રમાણે તમારે ફેરફાર કરવાના છે. એ 3 માર્ક્સનો છે. પછીનો પ્રશ્ન છે કંજક્શનથી વાક્ય જોડવાના છે 46, 47, 48. આ 3 પ્રશ્નોને તમે જોડશો એટલે તમને 3 માર્ક્સ મળશે. કૌંસમાં આપેલા જ છે એ કંજક્શનની મદદથી.
પછીનો 49મો પ્રશ્ન છે. ફકરો નાનો આપેલો, 3 વાક્યો આપેલા છે. ત્રણેની નીચે એક શબ્દ, 3 શબ્દો છે એની નીચે અંડરલાઇન કરેલી છે. એ અંડરલાઇન કરેલા શબ્દ તમારે સુધારીને લખવાના છે. ડુ એઝ ડિરેક્ટેડ એમાં તમારે 50મો જે પ્રશ્ન છે એમાં તમને આપેલી છે એક ઉદાહરણ, એ પ્રમાણે ફેરફાર કરશો તો 50મા પ્રશ્નના 2 માર્ક છે, 51મા પ્રશ્નના પણ 2 માર્ક છે. તમારે 50મા પ્રશ્નમાં શું કરવાનું છે? ધ પોલીસમેન આસ્ક્ડ ધ સ્ટ્રેન્જર સમ ક્વેશ્ચન. તો બિગિન લાઇક ધીસ, આ રીતે શરૂઆત તમે કરશો. ધ સ્ટ્રેન્જર વોઝ આસ્ક્ડ સમ ક્વેશ્ચન્સ બાય ધ પોલીસમેન. તમને ખબર પડે કે આ એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસ કરવાનું છે. અહીંયા 51મા પ્રશ્નમાં શું કરવાનું છે? ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી. બિગિન લાઇક ધીસ, ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. અહીંયા ચાલુ વર્તમાનકાળ છે એનો ચાલુ ભૂતકાળ કરવાનો છે. તો આ રીતે તમે ફેરફાર કરશો તમને 2 માર્ક્સ મળશે. આગળનો પ્રશ્ન છે. સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ફ્રેઝ એઝ ધેર આન્સર. તમારે 9મા ધોરણમાં પણ આ પ્રશ્ન આવતા જ હતા. 52, 53 અને 54નો પ્રશ્ન છે. અહીંયા વાક્ય જે આપેલું છે એમાં એક શબ્દ નીચે લાઈન કરેલી છે. દાખલા તરીકે રહેમાન કેન સ્પીક એની લેંગ્વેજ ફ્લુઅન્ટલી. રહેમાન ફ્લુઅન્ટલી એટલે અસ્ખલિત રીતે, કડકડાટ કોઈ પણ ભાષા બોલી શકે છે. તો કોઈ પણ કડકડાટ રીતે એવો શબ્દ આવે જવાબ, એવો પ્રશ્ન તમારે બનાવવાનો છે. તો શું બનાવીશું? હાઉ કેન રેહાન સ્પીક એની લેંગ્વેજ? બી આવશે એનો જવાબ. આ રીતે તમારે ABCDમાંથી સાચા પ્રશ્નોના જવાબ શોધવાના છે. આ સેક્શન ડી અહીંયા તમારું પૂરું થાય. હવે આવે સેક્શન ઈ, તમારો છેલ્લો સેક્શન. એમાં 55મો પ્રશ્ન છે. એમાં તમારે ફકરો કોઈ પણ એક સરસ અક્ષરે લખવાનું છે 125 શબ્દોમાં. એના 6 માર્ક છે. તમને 3 આપેલા હશે અહીંયા. દાખલા જે આપેલા છે, માય ઇંગ્લિશ ટીચર, ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત, અ વિઝિટ ટુ અ બર્ડ સેન્ચ્યુરી. તમને જે સારો આવડતો હોય એ નિબંધ કે ફકરો તમે જે કહો છો એને લખવાનો છે. આગળનો પ્રશ્ન છે 56મો. એ 56મા પ્રશ્નની અંદર તમારે અહીંયા ઈમેલ કરવાનો છે પહેલાં, અથવા એનામાં રિપોર્ટ છે. અહીંયા પહેલો ઈમેલ, આપણે પત્ર લખતા હતા એની જગ્યાએ અહીંયા હવે ઈમેલ થઈ ગયો છે. તો ઈમેલ લખો અથવા તો રિપોર્ટ લખવાનો છે. બંનેમાંથી કોઈ પણ એક લખવાનું છે. એના 5 માર્ક છે. અને છેલ્લો પ્રશ્ન છે તમારે 57મો. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ. 10 વાક્યોમાં. તમારે 9મા ધોરણની અંદર 8 વાક્યો લખવાના આવતા હતા અને 4 માર્ક્સનું હતું. 10મા ધોરણની અંદર 10 વાક્યો લખવાના છે ઓછામાં ઓછા. એના 5 માર્ક છે. તમારે જે પણ ચિત્ર હોય એ ચિત્ર જોવાનું અને 10-12 વાક્યો લખવાના. 2 વાક્ય તમને 9મામાં પણ શીખવાડેલા જ છે કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ, જેનું ચિત્ર હોય. એક વાક્ય થઈ ગયું. સ્કૂલનું ચિત્ર હોય તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ, ધીસ ઇઝ અ સ્કૂલ પિક્ચર ઓફ અ ગાર્ડન, અને છેલ્લે ધીસ ઇઝ અ વેરી બ્યુટીફુલ પિક્ચર. 2 વાક્યો થઈ ગયા. બાકીના તમારે વાક્યો તમારી જાતે પછી જે ચિત્રમાં દેખાય એ લખવાના. ઓકે, આ રીતે સરસ રીતે પેપર લખવાનું. દરેક વિભાગ નવા પાને લખવાનો. વિભાગ પૂરો થઈ જાય એટલે ભલે અડધું પેજ પૂરું હોય છતાં પણ તમારે એ નવા પાને શરૂઆત કરવાની. તો બેસ્ટ ઓફ લક.